टाइगर अभी जिंदा है एवडो मोटो टाइगर तमे आज रह्यो हमारी बोट नो इंजिन आज बदलावन छे नो पटो तो हेलो मित्रों गुड मॉर्निंग सुप्रभात जय श्री राम जय माताजी स्वागत है एक मस्त मजाना परिवार दरियाना व्लॉग वीडियो ની અંદર મસ્ત મજાની શિયાળાની કડકડતી ઠંડી સાંધામાં દેખાય ને આ બાજુ સૂરજ દાદા આવી જશે ને અમાર ભગત નાળિયેર ભાંગે બરાબર ને આ ભાઈ છે ને સવારમાં નાસ્તું કરે છે અમાર બાવ ગાંઠિયા ખાસ લક્ષ્મણ તાર રોટલી બનાવે છે જાદવભાઈ સુરેશ બનાવે છે हाँ जय श्री राम जय माता एक दिवस 3 नाळिયેર भांग्या ने 3 बगड़ी गल निकळ्या चौथું આવે આવે જો આ બગડી ગલ બધા નાળિયેર બગડી ગલ કઈ અગદી થઈ હતી બગડી ભાઈ ઘેર થી આવી જાય બે જર્સી પહેરે જો આ નવું લાવી હા એટલી કઈ કેટલી ઠંડી પડતી હે તમે અંદાજ લગાડ લો બે જર્સી પહેરે એ દેખાડે અહીંયા બે પહેરે અહીંયા બે પહેરે અહીંયા એક જર્સી ને એક રેનકોટ પહેરે આપણે તો બાકી રહી છે આપણે એટલી ડેટ પડતી એને તો સુલે રહેવાનું હોય ને તેના વાંધો ન આવે ચાલો મિત્રો આપણે મુકાવી દઈએ હવે ઓછો બરાબર મેં કહો લાગુ ઓછો પછી ગાય કે તમને જોયો તો ખરો તમે ઓછો કઈ રીતે મુકાવીએ તો ગાય જોવાની જરૂર નથી આ બધા ઠરીને જોવો છો મેં કહો फाइनली आपको हो सो आज ठंडी बहुत पड़ी है हाँ दबावी ने रेनकोट ने टोपी कितने तेरी आया ठरी गयो તમારો પાલા કેની જો ठरी ગયું જાવ ડબ્બલ આમ જો આ શિકારી કરે બા રેનકોટ પહેરીને કા નીકળી બેડા પાણીનો લક્ષ્મણ ને મોબાઈલ ને કે ફોકસ કર તો મિત્રો હવે ઓઝો મેકાવીને આવી જા ને અમારે લક્ષ્મણ હતા છે એની 60 ઠપક્યા એને ખ્યાલ નહીં જરીક તાવ જેવું આવી ગયું કા હે તાવ જેવું આવી ગયું ઠંડીનું જો એડી એક પેક ઠપકારે ને એટલે કડક મીઠી જો જોરમાં આવી જાય ને પાછળ તો જો જેણે ઓલો આપણે હવન કરે ના એ ગોટા મેક દીધા હું કઈ છે કઈ સમજાતું નથી હું બનાવ્યું છે તો ભાઈ સાહેબ હવે આપણે ઓછો લઈ લઈએ આ નાઇટમાં જે આપણે મેકાવ્યો છે એમાં બરાબર પાછો આમાં નાખી દઈએ વ્યવસ્થિત એટલે પાછો નાઇટમાં કામ આવી જાય જગા ડાકુ તો મિત્રો રવિભાઈ છે ને ઘેરથી આવ્યા ને તમારા હાથું છે ને લાડવા લાવ્યા છો લાડવા બુંદી ના કેવા લાડવા છે મને નથી ખબર પડી કેવાના છે સુરમાઈના લાડવા સુરમાઈના નહીં હા જો ખેસ તો જો અહીં બહુ બધું મીઠું લાગે હે જગા હું ગયા ગામમાં હું હાલે ગામમાં કાળા કાકડા પડે કોઈ નથી બધા બોટુમાં છે ને દાડીએ હોય ત્યાં એક દી જ્યાં બોટમાંથી ઘેર જતો હોનાનો શેર ને પાછા હતા શેન બનાવતા આવી એન્ટ્રી પડતી હતી એક દી તો ચલો મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરવા બરાબર હું બનાવીશ તમે કમેન્ટ કરજો હું નહીં બતાવું મોંઢિયા બનાવીશ ને રોટલે તો મિત્રો અમે છે ને આજે એક ક્લિપ ઉતારી હતી રવિભાઈની કે કઈ રીતની બીજી બોટમાં આવે જાય ઇમરજન્સી જવાનું થયું હોય તો કઈ રીતનું જવાનું થાય ને તો એ રીતનો છે ને એક ક્લિપ જગા ડાકુએ છે ને વિડીયો વિતાર્યો છે એમાં આમાં એડ કરતા એટલે તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતના ઇમરજન્સી જવાનું થયું હોય ને તો જાય બોટ ટપમાં ટપ્પો ને બરાબર જોઈ લે એ ગાઈસ આ રીતના અમારી બીજી બોટમાં તમે કેતો ને હા પડી પડીને મરી જાય
તો મિત્રો અમારે જગુડોન ગામમાં આટા મારે ને આવી જો વાયરનો ધોકો પકડીને વાયર ભરે છે. આમ ભરતા જાય ને તો વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે. તેના મુંહ દિખા ઢોળો 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 રૂપાળો આ બે જો સા પીવા દે કાળો થઈ ગયો કાળો આ બે જો બે સા પીસતી. તો મિત્રો અત્યારે આપણે આગળ ઓલવી પાડ્યો છે બરાબર. તો રવિભાઈને ડાયરેક્ટ કામે લગાડી દીધા બેહાડી દીધા મેચ લાવીશું. આ રીતના કંઈક ઢગલો એક મેચ લાવે છે. એમાં છે ધોમા અને તેલસ ને એવું બધી છે અલગ અલગ વેરાયટી. આ રીતના સિલ્વર ધુમા છે માથાળા ધુમા તેલિયા ધુમા એમાં તમને ન ખબર પડે અમને ખબર પડે બરાબર. અમારો વિષય છે કા ઘેરથી આવ્યો ને તો એને બેહાડ. આમાં જો તો ખરા મોટી મોટી મોસંબી છે. આ બગી જાદવભાઈ ફરીવાર નાડી બન નાખે ને હાંભે છે ને ભાઈ અમારું બંદર દેખે. કયું બંદર હોય ત્યારે તમે જરાક કમેન્ટ કરો ને તો ખબર પડે કે તમને ખબર પડે જો આ રીતનું હાંભું બંદર દેખે. ચાલો फटाफट આપણે મેસલાનું શૂટિંગ करना જ છે. કંઈક બડી વાલી મચ્છી આવી હોગી ને તો આપકો બતાતા કે કોણ સી મચ્છી है. એમાં ગારો વધારે આવી જશે તો એને ધોવાનું છે. અમારે ભંડારી છે લખમણ હતા જો એ પકાવે છે. ના પેલા સેટ ટેન્ડલનો રૂમ કેવો છે આમ જોઈ લો સનમાઇકોન કાંઈ ન ઘટે ને અમારો રૂમ જો જોઉં છે નહીં કાંઈ છે કાંઈ ઠેકાણા કોઈ છે જ ને. આવી જિંદગી આવી લાઈફ છે આપણી બરાબર. અહીં કાંઈ કોઈ હુવાના ઠેકાણા નથી એવી લાઈફમાં આપણે જીવી. મિત્રો ફાઇનલી આપણે મેચલાનું શૂટિંગ થઈ ગયું ને પાણી પુરવઠાવાળા ભાઈ આવી ગયા. પાણી તો મારવું જ પડે ગામ પાછું પાણી કાઢવું પડે. અમારે આ ગલીમાંથી પાણી જતું ને જો એ તો વાત છે કદડો થઈ જાય બરાબર. કુંડી જામી જાય છે અહીંથી પાણી કાઢવું પડે. તો ચાલો મિત્રો મસ્ત મજાનું બપોરા કરવા દરિયામાં બપોરા ને નર્સિંગ ઓફિસ ને આ રીતની કંઈક બિરયાની બનાવીશ. ડુંગળી છે રવિભાઈ છે ને આ બધા ખાવા બેસી જાય. તો ચાલો જમવા. તો મિત્રો કોઈને લાઇટ ફિટિંગનું કામ કરાવવું હોય ને ત્યાં ફિટર છે વાયરમેન જોવું છે નહીં. આ અમારે પટેલ ભાઈ જો ઉપાડ્યું જ કામ કારણ કે અમારે મોટા 6 વાગ્યાના 5:30 વાગ્યાના રોટલી બનાવે તો એમાં લાઇટની જરૂર પડે રહેતે એટલે હવાર જાતી. આ એનું હોલ્ડર છે ને ફેલ થઈ ગયું છે તેને ડાયરેક્ટ લાઈન કિક શેડા બનાવીને કરે. ને અમારે એને ડિજિટલ લેપાઈ જતો ખરી લખમણ હતાનું કાળો મેં થઈ જ ધવાડા ખાઈને જો અત્યારે રોટલા પડવાનું કામ ચાલુ છે. શું છે પરવીન તમારો નંબર આપ દમ ક્યાંમાં? હા નંબર નાખી દે એટલે ફોન કર્યા થાય એને મજા નથી ભાઈ. અમારે બોડીગાર્ડને છે ને તાવ જેવું કે મને આવી ગયું તો કે હેજે તમને છે ને ગોળી કાઢી દમ નથી પી લેજો તાવની. હા હા વાસી તો જો તો જગા ડાકુ છે ને ભાઈ હવર દિનો છે ને લાડવા જ કે જો આ છે ને આ શિયાળાના સ્પેશિયલ રવિભાઈ ની ઘેર બનાવ્યા હે ને ગુણ ને ઓલા ભાઈ ઘી ને ગળમાં ને આમાં ને તેમાં બનાવ્યા. બાકી આપણા તો ફેવરેટ કળિયા લાડવા ઓલા કેસરી લાડવા બરાબર કેવા ના બને તો મિત્રો અત્યારે આપણે વેલું પાડ્યો સનરાઈઝ થઈ ગયું બરાબર. તો આમાં કંઈ મેચલે આવે ને એક હિલ મેચલે આવી જો કળશ અમારી ભાષામાં કળશ જો કણ માંડીને ને મિત્રો મસ્તી નામની શું છે આઈસ્ક્રીમનું કોઈ ખાતી હે ભાઈ. આઈસ્ક્રીમનો ડબ્બો આવે. બાકી તો રેડ ફિશ આવીશ કાંક્ષા હા ડોળાવાળી બરાબર ડોળા મોટા ડોળાવાળી આ રીતનું કંઈ મેચ લેવેસ કાંઈ આવ્યા નથી બરાબર. ફટાફટ આપણે શૂટિંગ કરના છે પછી મળીએ. તો ગાઈસ મારા પટેલ ફાઇનલી આ કોણ છે નાડી ભરી એને બધું આવડી ગયું હવે કામ રહેતું અમે શીખવાડી દીધું. એવરી ટાઈમ કભી ભી સમુદ્ર में आना पड़ेगा. जो આ એક દરિયામાં જો દરિયામાં સબૂત થાય દેખાડું જો આમ
ગાઈસ આપણે આવી જામ એન્જિન રૂમમાં. આ જ રહ્યું અમારી બોટનું એન્જિન. બદલાવન છે એનો પટો, કારણ કે આ પાણી ડંકી ઉપાડીનો પટો છે ને કાંઈથી તૂટી ગયો ને ફેલ થઈ જશે. બરાબર. ઓલી પણ ટાંગડું છોડવું કે ટાંગડું છોડવું? નહીં છોડવું પડે, પટ્ટા છોડો આપણે. गाइस ये देखो हमारा इंजन 280 कितना है ये हाँ ये हफ्ता भरे मोबाइल ना હપ્તા ભરવું ભાઈ પૂછવું પડે. આમાં હપ્તા કે બાઉન્સ થઈ જાય તો मोबाइल बंद कर दे. હપ્તા વાળા દુકાઈ થાય. तू ना रे तू ना बे આવા દે પતિ આયો યાર બધા ना हमारी सीढ़ी है जो ऐसे उतनी ना આવવાનું इंजन रूम में બીજી सीढ़ी तो कई काम नहीं था. એ તાર રાજ મામાનો ફોન આવ્યો. આ એન્જિનનો ગેર છે મિત્રો. આ બે ડીઝલના ટાંકા. આ પાછળની સાઈડે હજી તમને દેખાય છે ને અહીંયા બોટ રોટેટ થાય આમથી આમ ફરે. બરાબર. એમાં અમારી એક્સ્ટ્રા સામાન છે. આ રહી અમારે બેટરા બોટના સ્લેબ મારો. આ સ્પેરના પટ્ટા છે. આમાં ગાડી કાઢીને ચડાવવાની છે આમ. બરાબર. અવીજના પટ્ટા છે જેના કારણે વાયરો આવે. હાલો પાછા બાંધો. હારો છે ને વાયર? જો તો નવો છે. હા તો તખરી આ બધા બે હસ્તી મશીન રૂમમાં કામ કરીએ નહીં. એ તમે બે તો બે હસ કામ તો જાતો કરે. હા એ તો કામ કરી તો બે હવે આવે. એક બે હવે આવે ને આ બત્તી પકડો. લો મિત્રો નાઈટનું જમવાનું મસ્ત મજાનું શેરી ડારીનું શાક, ભલે હાલ જો હોય ને તો નાખ દે. બાકી રોટલાનો થપ્પો આ બધા ગોઠવાઈ જાય. આ ભાઈ જાય સ્ટેન્ડલની થાળી દેવા. મિત્રો આમાં મરચા અને લીંબુ છે ને આથણા નાખે હળદર નિમક વાળા કરે. આ સ્ટેન્ડલની થાળી દેવા જાય. પીછે કે છે કે ધોયડા છે ઢક ઢક ઢક. ભાઈ જેઠાલાલનું લે એડે ભાઈ. જેઠાલાલ વાળો માણસ આવી ગયો છે. જેઠાલાલ વાળો માણસ આવી જશે ફાઇનલી. 96 રૂપિયા છે. મારો ભાઈ કે 50 રૂપિયા નાખી દે. ઓય માં નવલમ તો 96 રૂપિયા છે ખાંદામાં. ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. ઉગી ગયો આપણે દરિયામાં બીજો દિવસ. મસ્ત મજાનો ચા પીવા આવી જાવ બ્રશ કરીને. રવિભાઈ બે કેમ બાકી જર્સી પહેરી લે ને અમારે ડોહો પણ પહેરવી જ પડે, કારણ કે અહીં બાકાજી કે પડે. સવારમાં પહેલાં તો લંગર પાડો અત્યારે ને બોટ શરૂ કરીશ. ક્યાં જાય ખબર છે? હોલ મુકાવા. તો ચાલો પેલા ચા પી લે. ને ઓલા 3 છે ને ભાઈ અમારે નતું એ હતા વીઠા નતા કા તે બ્રશ. તો મિત્રો અત્યારે આપણે ઓલું પેડ્યો 12 વાગ્યાનો આજ બીજા દિવસનો. એમાં તમને એક બતાવો મોટો બધી ટાઈગર અભી જિંદા હે. એવડો મોટો ટાઈગર તમે કોઈ દી જોયો નહીં ભાઈ. ખાધો હોય નહીં. ખાધો હોય ભાઈ ખાવાવાળા. એમ તો કહેવાય નહીં કે જોયો નહીં હોય. લાવ મોટામાં રાખો. મિત્રો છે ને આમાં નાના નાના હોંડિયા જ આવે, બીજું કઈ આવ્યું નથી. રવિભાઈ પોઝ આપે ફોટોમાં. અવાજ બહુ. તો મિત્રો હવે અત્યારે આપણે અહીં છે ને વ્લોગને એન્ડ કરના જ છે ને. ઠંડીમાં બેસી જાય ટૂટલો વાળીને. બરાબર. ત્રણ કલાક આ જરા જોયું ઉડીને માથે ટ્યા ટ્યા કરે. અમારી બોટમાં થઈ બેક ઉડે જો. તો છે ને મિત્રો આપણે હવે કમેન્ટ સેક્શન તરફ જઈએ. આપણે કમેન્ટ લઈ લઈએ. એ ભાઈ લોક ખેલતે 87 80 47. આ શિકાન મોબાઈલનો પાસવર્ડ છે. તો ભાઈ આમાં છે ને આમાં શું છે? બાંભણિયા ભાઈ માનસિંગની કમેન્ટ છે. સંજયભાઈ તમારા ભંડારીમાં કાંઈ ના ઘટે હો. કાંઈ ઘટે નહીં. જો તો ખરા રાણો છે. કેમ છે? ટમેટા મોળો છે ની નો કાંઈ ઘટે. પછી બીજું છે
મકવાણા અરવિંદભાઈની પાછી કમેન્ટ છે 78 મારા ગામનું નામ કહેજો પાલીતાણાનું રોઈશાળા ગામ છે ભાઈ આવી ગયું તમારું નામ આવી ગયું ગામ આવી ગયું પછી ભાઈ આશીષ ભાઈ બાંભણિયા ડોળાસા સંજય તું મારા ફૂઈના છોકરા રવિને આશેવ છે આથી પછી આને કેટલો આને પછી કેટલો ખાસો ભાઈ આટલા ને સબલિયા મનસુખ હા સબલિયા મનસુખ 10 જીગાને અત્યાર સુધી કાઢ્યો નથી ઉંમર વર્ષ હતી તો વિડીયોમાં આવે છે ભાઈ આમાં કઈ છે ને સમજાણું ને તમે શું કહેવા માંગો છો બરાબર બાકી સોયબ પીરઝાદાભાઈ સોયબભાઈ તો સરસ વિડીયો થેન્ક યુ ને અહીંયા વિડીયોને શું કરવાનું છે એન્ડ કરવાનું છે ભાઈ છે ને આપણા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો ઠપકારતા જજો તો છે ને આવા વિડીયો બનાવીએ ને કે વિડીયો બનાવવાની મજા આવતી નથી ને હસતા જોઈ લે બીજા કોઈની કમેન્ટ કાંઈ હોય ને અલગ તો તમે તારે કમેન્ટ કરજો આપણે આમાં ચેક કરતા રહીશું બરાબર તો ચલો બાય બાય ટાટા જો રડે સમર ભંડારી જો ધોળા લાગે છે